નમસ્કાર મિત્રો, જનતા વિદ્યાલય ઝાડિયા પરિવારમાં આપ બધાનું સ્વાગત છે. આજે આપણે સપ્લિમેન્ટરી રીડરમાં અભ્યાસ કરીશું. સપ્લિમેન્ટરી રીડરમાં જે રીડ 3 છે, માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ, એમાં આપણે આજે અભ્યાસ કરીશું. સૌપ્રથમ એમના જે ડિફિકલ્ટ વર્ડ્સ છે એનો પરિચય મેળવી લઈએ. એથ્લેટ એટલે રમતવીર, ફાઉન્ડર એટલે કે જે સ્થાપક છે, કોન્કર એટલે વિજેતા થવું, લેપ એટલે કૂદકો મારવો, પ્રૂવ એટલે સાબિત કરવું અને ફેક્ટ એટલે હકીકત. હવે આપણને બધાને ખ્યાલ છે કે દર 4 વર્ષે ઓલિમ્પિકની રમત રમાય છે. પિયર ડી કુબર્ટિન is the father of modern Olympic Games. આધુનિક જે ઓલિમ્પિક ગેમ્સ જે 1896 માંથી શરૂ થઈ અને આજ સુધી દર 4 વર્ષે ઓલિમ્પિક ગેમ્સ રમાય છે, તો એનો સમગ્ર શ્રેય છે એ પિયર ડી કુબર્ટિનને જાય છે કે એમણે ફરીથી ઓલિમ્પિકની રમતો છે એ શરૂ કરી અને ક્રિકેટ સિવાયની બધી રમતોનો જે પણ છે એનો સમાવેશ થાય છે. તો ઓલિમ્પિક ગેમ્સની વાત કરેલી છે, લ્યુઝલોંગ એથ્લેટની વાત કરેલી છે અને આપણને એમાંથી ઘણી બાબતની પ્રેરણા છે. એ હિંમત ન હારવાની પ્રેરણા, કોઈ પણ કાર્ય કરતા હોય તો એ કાર્ય માટે હિંમત ન હારવાની પ્રેરણા પણ એ આ જે સ્ટોરી છે, નાનકડી રીડ્સ છે, એ આપણને આપે છે. તો આપણે રીડ્સમાં જોઈએ. It was a summer of 1936. 1936 નો એ ઉનાળાનો સમય હતો, ઉનાળો હતો. ઓલિમ્પિક ગેમ્સ were being held in Berlin. ઓલિમ્પિક ગેમ્સ છે એનું બર્લિનમાં એટલે કે જર્મનીનું શહેર છે બર્લિન, એ બર્લિનમાં છે એ આયોજન કરવામાં આવ્યું હતું. I was not worried about all this. હું આ બધા વિશે કોઈ ચિંતાતુર ન હતો. મને એ કહે છે એના વિશે કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી. I would train, sweated and discipline myself for 6 years with the games in mind. હું તાલીમબદ્ધ થયો હતો. સ્વેટેડ એટલે પરસેવો પાડ્યો હતો, સખત મહેનત કરી હતી. એન્ડ ડિસિપ્લિન માયસેલ્ફ અને મારી જાતને એ શિસ્તબદ્ધ કરી હતી 6 વર્ષ સુધી. અને એટલા માટે કે મારા મગજમાં એ ધ્યેય હતું કે મારે ઓલિમ્પિક ગેમ્સમાં છે એ મેડલ પ્રાપ્ત કરવું છે, મેડલ મેળવવું છે. એ ધ્યેય સાથે મેં સખત પરિશ્રમ કર્યો હતો, સખત મહેનત છે એ કરી હતી. While I was going over on the boat, all I could think about was taking home 1 or 2 of those gold medals. Why I was going over on the boat, જ્યારે હું બોટ ઉપર જઈ રહ્યો હતો, બોટમાં સવારી કરીને જઈ રહ્યો હતો. all I could think, હું માત્ર એ વિચારી શકતો હતો, was taking home 1 or 2 of those medals. આ જે ચંદ્રકો છે, જે સુવર્ણ ચંદ્રક છે, એમાંના 1 કે 2 મારે એ ચંદ્રકો છે એ ઘરે લઈ જવા છે. એ બાબત છે એ હું વિચારતો હતો. I had my eye specially on a long jump. અને મારી ધ્યેય છે અને મારું ખાસ કરીને ધ્યાન છે જે લોંગ જમ્પ હતી, જે સ્પર્ધામાં લોંગ જમ્પની સ્પર્ધા હતી દોડ માટેની, એમાં મારું ધ્યાન છે એ હતું. A year before I would set the world record of 26 feet 8.4 inch. મેં વિશ્વ રેકોર્ડ છે સ્થાપિત કર્યો હતો અને એ બાબત છે મારા માટે પણ આનંદદાયક હતી. Everyone except me to win that Olympics event had hands down. બધા લોકો છે, મેં આ વર્લ્ડ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો એટલે પણ જે પણ કઈ હતા એ બધા લોકો છે, એ બધા લોકો
એ મારી પાસેથી આશા રાખી રહ્યા હતા, મારી પાસેથી એમની અપેક્ષા એ હતી કે કોઈ પણ વગરની મુશ્કેલી વગર છે એ હું ઓલિમ્પિકનું ચંદ્રક છે એ પ્રાપ્ત કરીશ, ઓલિમ્પિકનું ચંદ્રક મેળવીશ. એ બધા લોકોની મારી પાસેથી અપેક્ષા હતી. I was in for a surprise. મને આશ્ચર્ય હતું. When the time came for a long jump trial. I was surprised. મને આશ્ચર્ય હતું જ્યારે સમય આવ્યો હતો એ લાંબા કૂદકા માટે, એની ટ્રાયલ માટે. I was startled to see a tall boy hitting the pit at almost 26 feet on his practice lap. I was startled. મને આશ્ચર્ય થયું હતું to see that એક લાંબો ઊંચો છોકરો છે કે જે કૂદકો મારી રહ્યો હતો 26 ફીટ જે પ્રેક્ટિસ કરવાનો છે કૂદકો હતો ત્યાં 26 ફીટ નો એ મારી રહ્યો હતો કૂદકો, અને એ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું હતું. He turned out to be a German named Luslo, અને એ જર્મન હતો અને એમનું નામ હતું લ્યુઝલો, એમનું નામ હતું. Every German was evidently hoping, અને દરેક જર્મન છે એ સ્પષ્ટપણે જોઈ રહ્યા છે, સ્પષ્ટપણે એને આશા છે that he would win the jump. એ છે એ he would win the jump, એ કદાચ એ કૂદકો મારશે. I too was determined to go out there and really prove myself. હું પણ કૃત નિશ્ચયી હતો, મેં દ્રઢ નિશ્ચય કર્યો હતો કે મારે ત્યાં જવાનું છે and really prove myself, અને મારી જાતને, મારી જે જાત છે એ મારી જાતને મારે સાબિત કરવાની છે. Angry athlete is an athlete. ગુસ્સાવાળા રમતવીર એ રમતવીર છે. Who will make mistakes, કે જે કદાચ ભૂલો કરશે. As any coach I will tell you. કોઈ પણ માર્ગદર્શક છે જે માર્ગદર્શન આપે છે એ આવું આપણને કહેશે. I was no expression. એમાં હું કઈ અપવાદ નહોતો. મારી પણ ભૂલો છે એ થતી હતી, એ કોઈ એ બાબત છે એ સ્વીકારતા. On the first of my 3 qualifying jump, મારે જે 3 qualifying jump, on the first of 3 qualifying jump, જે 3 qualifying jump હતા એના જે પહેલા જમ્પ, પહેલા કૂદકે I leaped several inches beyond the take-off board for a no jump. I leaped, મેં કૂદકો માર્યો હતો, several inches, થોડા ઇંચ આગળ વહી ગયો હતો કે જે ટેક ઓફ, જ્યાં ઉતરવાનો હતો એનો મતલબ હતો કે મેં ફાઉલ છે એ કર્યો હતો. On the second jump I was even worse. અને બીજા કૂદકે હું એના કરતા પણ મેં આગળ છે એ વહી ગયો હતો. Did I come 3000 miles for this? હું શું 3000 માઇલ્સ એ ગયો હતો? એને પ્રશ્ન થયો હતો પોતાની જાત માટે. I thought bitterly. એ પોતે વિચારી રહ્યો હતો. To fall in the trials and make a fool of myself. આ ટ્રાયલ્સમાં પડવું અને આપણી જાતને છે એ મૂર્ખ બનાવી, આ બધા પ્રશ્નો છે એમની જાત માટે થતા હતા. એ જાતે એ પોતાની જાતને આ બધા પ્રશ્નો પૂછતો હતો, આ બધા પ્રશ્નો વિચારતો હતો. Walking a few yards from the pit, અને જે ખાડો હતો ત્યાંથી થોડા દૂર એ ચાલીને I kicked disgustedly at the ground. એક ગુસ્સા અને ધિક્કારના ભાવ સાથે એ આગળ ગયો. Suddenly I felt a hand on my shoulder. અચાનક છે મારો હાથ છે એ I felt a hand on the shoulder. મારા ખભા ઉપર કોઈ વ્યક્તિનો હાથ હોય એ મેં અનુભવ્યો. I turned to look into friendly blue eye of a tall German long jumper. I turned a look. મારું એ ધ્યાન હતું જે ઊંચો જર્મન લોંગ જમ્પર હતો એના તરફ એ ધ્યાન હતું. He had easily qualified for the final on a first attempt. એ સરળતાથી એના પ્રથમ પ્રયત્ને જ એ ક્વોલિફાય છે લાયક બની ગયો હતો. He offered me a firm handshake.
અને એને મજબૂત રીતે મારી સાથે હાથ છે એ મિલાવ્યા હતા. મજબૂત રીતે મારી સાથે એને હાથ મિલાવ્યા. જેસી ઓન્સ આઈ એમ લ્યુઝ લોંગ. જેસી ઓન્સ હું લ્યુઝ લોંગ છું. આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ. હું વિચારતો નથી કે આપણે મળ્યા છીએ. હી સ્પોક ઇંગ્લિશ વેલ. એ અંગ્રેજી સારું બોલતો હતો. ધો વિથ એ જર્મન ટ્વિસ્ટ ટુ ઇટ. જર્મન ભાષાના એ વણાકો છે, ઉચ્ચારણમાં છે, એ જોવા મળતા હતા. ગ્લેડ ટુ મીટ યુ આઈ સેડ. તને મળીને મને આનંદ થયો, મેં કહ્યું. ધેન ટ્રાઇંગ ટુ હાઇડ માય નર્વસનેસ. મારી નિરાશા એ છુપાવવાનો મેં પ્રયત્ન કર્યો. આઈ એડેડ હાઉ આર યુ. એ કહે છે મેં પ્રશ્ન પૂછ્યો. આઈ એમ ફાઇન. મને સારું છે, સરસ છે. ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ. ધ ક્વેશ્ચન ઇઝ પ્રશ્ન એ છે હાઉ આર યુ. વોટ ડુ યુ મીન? આઈ આસ્ક. મેં પૂછ્યું એનો શું અર્થ છે, એમને પૂછ્યું. સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ. કઈક બાબત છે કે એ તને મુશ્કેલી આપી રહી છે, એને કારણે તું મુશ્કેલીમાં છો. He said, તેને કીધું, proud the way foreigner are when they have mastered a bit of a slang language. Proud the way. ગર્વ સાથે એ વિદેશી જ્યારે એની સ્થાનિક ભાષામાં એની થોડી માસ્ટરી હતી, પ્રભુત્વ હતું, એ સાથે કહેતો હતો, you should be able to qualify with your eyes shut. You should be able. તું લાયક બનવો જોઈએ આ લોંગ જમ્પ માટે, ક્વોલિફાઈ થવો જ જોઈએ. અને તારી આંખ છે સરળતાથી બંધ હોય, એટલે કે સરળતાથી તું આના માટે લાયક બનવું જોઈએ, એવું એમણે કહ્યું. બિલીવ મી. શું તું મને માનસ? આઈ નો ઇટ. હું જાણું છું. આઈ ટોલ્ડ. મેં કહ્યું. આઈ ફેલ્ટ ગુડ ટુ સે. હું સારું અનુભવી રહ્યો છું કહેવા માટે. ટુ સમવન. કોઈ પણ વ્યક્તિને એ કહેવા માટે. For the next few minutes we walked together. થોડી મિનિટો અમે એક સાથે ચાલ્યા હતા. I didn't tell a long. હું એ લોંગને કહેતો નહોતો what was eating me. શું મને છે એ મુશ્કેલી આપી રહ્યું છે. But he seemed to understand my anger. પરંતુ એ મારો જે ગુસ્સો હતો એ બરાબર સમજતો હતો. And he took pain to reassure me. અને એને મારું દર્દ લઈ અને મને ખાતરી આપી. મારું દર્દ છે એમને લઈ અને એને મને ખાતરી આપી. And each taller than I, he had a muscular frame. એનો દેખાવની વાત કરેલી છે કે મારા કરતા 1 ઇંચ છે ઊંચો હતો. મસ્ક્યુલર એનું જે શરીરનો દેખાવની મસ્ક્યુલર ફ્રેમ. ક્લિયર બ્લુ. સ્પષ્ટ એની બ્લુ આઈ હતી. ફેર હેર એન્ડ સ્ટ્રાઇકલી હેન્ડસમ ફેસ. અને એક સારો એનો જે ચહેરો છે એ સારો એનો ચહેરો હતો. ફાઇનલી સીન. આખરે આઈ હેડ કમ ડાઉન. હું શાંત પડ્યો હતો. હી પોઇન્ટેડ ટુ ટેક ઓફ જમ્પ બોર્ડ. તેને મને દર્શાવ્યું હતું આંગળી છે જે છે ટેક ઓફ, જે જમ્પિંગ બોર્ડ હતું એના તરફ એ મને એને આંગળીથી જે તે બતાવ્યું હતું. લુક. He said, why don't you draw a line of few inch behind the board? તું શા માટે એ થોડા ઇંચ પાછળ છે એ જે બોર્ડની થોડી પાછળ એ લાઈન છે નથી દોરતો? શા માટે તું એવું નથી કરતો? Aim at making you take off from them. અને તારો ધ્યેય હોવો જોઈએ કે આ ટેક ઓફ છે એ ત્યાંથી કરવાનો તારો ધ્યેય હંમેશા બનાવવાનો છે. તો તું શા માટે બનાવતો નથી? એમને પ્રશ્ન કર્યો. યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ. યુ વિલ બી શ્યોર. અને તું ચોક્કસ હઈશ કે તારે ફાઉલ નહીં થાય એ માટે તું ચોક્કસ હઈશ. એન્ડ યુ સર્ટેનલી ought to jump far enough to qualify. અને તમે સ્પષ્ટપણે ચોક્કસ રીતે એ ક્વોલિફાય થવા માટે એ કૂદશો. What does it matter if you are not in the first trial? જો તમે ફર્સ્ટ ટ્રાયલમાં નહીં હો તો એનો શું અર્થ છે? શું એ વિષય છે? ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ. આવતીકાલ છે એ ગણાશે. આવતીકાલ છે એ ગણાશે. ફર્સ્ટ ટ્રાયલ્સની કોઈ એ
એની ચિંતા કરવાની જરૂર નથી. આવતીકાલ તું જે કરીશ એ ગણાશે. સડનલી ઓલ ધ ટેન્શન શિફ્ટ આઉટ. મારું જે બધું જે તણાવ હતો એ તણાવ એમને દૂર છે એ કરી દીધો હતો. ઓફ માય બોડી, મારા શરીરમાં જે પણ તણાવ હતો એ બધો દૂર કરી દીધો હતો. એ ધ ટ્રુથ ઓફ વોટ ઇઝ સેડ હિટ મી. જે સત્ય છે જે મને એને કહ્યું હતું એ સાચી વાત છે સમજાવી હતી, એને કારણે મારો જે પણ તણાવ મારા શરીરમાં હતો એ દૂર થયો હતો. કોન્ફિડન્ટલી આઈ ડ્રો એ લાઇન એ ફૂલ ફૂટ બિહાઇન્ડ ધ બોલ. અને આ વિશ્વાસ સાથે મેં લાઈન છે જે બોર્ડ હતું, ટેક ઓફ બોર્ડ હતું, તેની થોડી પાછળ લાઈન દોરી હતી. એન્ડ જમ્પડ અપ ફ્રોમ ધેર. અને ત્યાંથી એને કૂદકો માર્યો. આઈ ક્વોલિફાઈડ વિલ ઓલમોસ્ટ એ ફૂટ સ્ક્વેર. અને હું લગભગ ક્વોલિફાય છે એ ત્યાં એક ફૂટ છે દૂરથી એ હું ક્વોલિફાય છે ત્યાંથી થઈ હતો. ધ નાઇટ આઈ વોક ઓવર ટુ લ્યુઝ લોંગ રૂમ્સ ઇન ધ ઓલિમ્પિક વિલેજ ટુ થેન્ક યુ. રાત્રે હું ચાલીને લ્યુઝ લોંગનો રૂમ હતો, જે ઓલિમ્પિક ગેમ્સ હોય તો એમના આખા વિલેજ હોય, રહેવા માટેના જે રમતવીરો છે એમના વિલેજ બનાવવામાં આવેલું હતું. તો એ કહે છે કે ધેટ નાઇટ આઈ વોકડ ઓવર ટુ લ્યુઝ લોંગ રૂમ. લ્યુઝ લોંગના રૂમમાં ગયો હતો ઇન ધ ઓલિમ્પિક વિલેજ, જે ઓલિમ્પિકના વિલેજમાં ત્યાં એ રહેતો હતો. ટુ થેન્ક યુ, તેમનો આભાર માનવા માટે. આઈ ન્યુ ધેટ, હું જાણતો હતો. ઇફ હી હેડ બીન નોટ ધેટ, હું જાણતો હતો જો ત્યાં એ ન હતો, આઈ પ્રોબેબલી વુડ નોટ બી જમ્પિંગ ઇન ધ ફાઇનલ ધ ફોલોઈંગ ડે. હું સંભવિત રીતે કૂદકો મારી જે આખરી ફાઇનલ હતો એમાં કૂદકો મારી શકવાનો ન હતો. એના પછીના જે દિવસે એ થવાનું હતું એમાં એ હું કરી શકવાનો ન હતો. વી સેટ in the quarter and talk for 2 hours about athlete ourselves. અમે 2 કલાક સુધી સાથે બેહ્યા હતા અને વાતો કરી હતી એથ્લેટ વિશે અને અમારી જે જાત છે એમના વિશે વાતો છે કરી હતી. ધ વર્લ્ડ સિચ્યુએશન, દુનિયાની જે પરિસ્થિતિ છે એમના વિશે, એન્ડ ડઝન ઓફ અધર થિંગ્સ, અને ઘણી બધી વસ્તુઓ વિશે વાત કરી હતી. When I finally got up to leave, જ્યારે આખરે હું ત્યાંથી એ છોડી દેવા તૈયાર થયો હતો, ત્યાંથી જ્યારે હું જઈ રહ્યો હતો, we both knew that, અમે બંને જાણતા હતા, real friendship has been formed. સાચી મિત્રતા છે એ બંધાઈ ગઈ છે, સાચા મિત્રો છે એ બની ગઈ છે, અમે બંને જાણતા હતા. Lewis would go out stadium the next day trying to beat me. Lewis છે એ સ્ટેડિયમમાં ગયો હતો, got out to stadium the next day, એના પછી trying to beat me, મને હરાવવા માટે. If I could, જો હું હરાવી શકતો હતો. If he could, જો તે હરાવી શકતો. But I knew, પણ હું જાણતો હતો, he wanted me to do my best. તે ઈચ્છતો હતો કે હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન છે, મારો શ્રેષ્ઠ દેખાવ છે એ હું કરું. Even if that meant my win. અને જો એનો અર્થ એ વિજેતા બનવું, મારો વિજય મેળવવું એ જો હોય તો. As it turned out, Lewis broke his past record in doing so. As it turned out, એનો જે પાછળનો રેકોર્ડ છે એ રેકોર્ડ છે એને તોડ્યો હતો. So he pushed me on the peak performance. તેથી મને એને ધક્કો માર્યો હતો. જે શ્રેષ્ઠ દેખાવ છે, સારામાં સારો શિખરબદ્ધ શ્રેષ્ઠ દેખાવ છે એ કરવા માટે. આઈ રિમેમ્બર ધેટ, મને યાદ છે, મને ખબર છે, એ બાબતનો હંમેશા મને ખ્યાલ છે. ધેટ an instant I landed from my final jump. મારો I landed, મેં કૂદકો માર્યો હતો અને મારો જે આખરી કૂદકો હતો, the one which set a Olympic record. One which set, જેને ઓલિમ્પિકનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો, 26 feet 5 inch. He was at my side. એ મારી બાજુમાં, કે મેં એ રેકોર્ડ છે એ સ્થાપિત કર્યો હતો. Despite the fact that, એ હકીકત હોવા છતાં, entire stadium glared at us from the stands. આખું મેદાન છે, આખું સ્ટેડિયમ છે એ અમારી સામે એ તાકી રહ્યું હતું. Lewis shook my hand hard. Lewis એ મને સખત મારો હાથ છે હેન્ડશેક કર્યો હતો. And it was not a fake smile. અને એ ખોટું હાસ્ય નહોતું. With a broken heart. તૂટેલા હૃદય સાથેનું ખોટું હાસ્ય એ નહોતું.
આર્ટિફિશિયલ સોર્ટ ઓફ બ્રીથ એ કૃત્રિમ પ્રકારનું હાસ્ય છે. જે કૃત્રિમ પ્રકારનું હાસ્ય છે એ કૃત્રિમ પ્રકારનું હાસ્ય પણ નહોતું. એક સાચું હાસ્ય હતું, એક હૃદયના ભાવ સાથે એ સાચું હાસ્ય, અને એ સાચી મિત્રતા હતી, અને એ સાચી વાત હતી, અને એ સાચું જીવનમાં માત્ર ઓલિમ્પિક ગેમ્સ માટે નથી, સમગ્ર જીવનમાં પણ એ ખૂબ જરૂરી છે. You could melt down all the gold medals and cup I have. તું પીગાડી દેજે બધા જે ગોલ્ડ મેડલ મેળ્યા છે અને કપ I have જે મારી પાસે છે. And they would not be planting on 24 carat friendship I fell for lose long at a moment. અને 24 કેરેટ ની જે મિત્રતા છે, એટલે કે સોનાની વાત છે, 24 કેરેટ ની શુદ્ધ સોનાની વાત છે, એવી મિત્રતા કે જે મેં લ્યુઝ લોંગ માટે એક ક્ષણે અનુભવી હતી. એ સાચી મિત્રતા છે એ લ્યુઝ લોંગ માટે અનુભવી. આ રિલાઇટ થયું. ત્યારબાદ મને ભાન થયું હતું. લૂઝ વોઝ એ એપિટોમ of what Pierre de Coubertin, founder of modern European games, must have had in the mind. મને ભાન થઈ ગયું હતું કે લૂઝ છે એક સ્ટાન્ડર્ડ ઉદાહરણ છે કે જે ઓલિમ્પિકના ફાઉન્ડર, જે સ્થાપક, જે પિયર ડી કુબર્ટિન હતા, અને આધુનિક જે રમતોની શરૂઆત પિયર ડી કુબર્ટિને કરી, એના સ્થાપક છે, એના મનમાં હતું. વેન હી સેડ, જ્યારે એને કીધું હતું, ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇન ઓલિમ્પિક ગેમ્સ, જે ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે એ ઓલિમ્પિક ગેમ્સમાં ઇઝ નોટ વિનિંગ, એ વિજેતા થવું નથી. વિજેતા થવું એ અગત્યનું નથી, બટ ટેકિંગ પાર્ટ, પણ રમતમાં ભાગ લેવો. હાર અને જીત તો એક રમતનો ભાગ છે. એક વ્યક્તિની હાર થાય ને એક વ્યક્તિની જીત થાય. ટીમ હોય તો એક ટીમની હાર થાય ને એક ટીમની જીત થાય, પણ રમતમાં ભાગ લેવો એ ખૂબ અગત્યનું છે. અને સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ આપણામાં હોવી જોઈએ, અને એ જીવન માટે પણ આપણને જીવનમાં પણ એ ખૂબ જ ઉપયોગી થાય છે. The essential thing in life is not conquering. Essential thing, મૂળભૂત વસ્તુ જીવનમાં એ નથી કે વિજેતા થવું, but fighting well. પણ સારી રીતના લડાઈ લડવી, એટલે સારી રીતના દરેક કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરતા હોય તો આપણું અહીં લડાઈને એ સંદર્ભમાં છે કે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરતા હોય તો આપણો શ્રેષ્ઠ દેખાવ, આપણું શ્રેષ્ઠ પ્રદર્શન છે એ હોવું જોઈએ. તો હૃદયના ભાવ સાથે આપણે કાર્ય કરીએ અને લોકોને મદદરૂપ થઈએ. કોઈ પણ કામ હોય, અહીં ઓલિમ્પિક ગેમ્સ એકની વાત નથી, આપણને પ્રેરણા આપેલી છે. ઘણી બધી બાબતો છે કે જે બધી બાબતોમાં એ આપણે સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે એ હોવો જોઈએ. માત્ર રમતના મેદાન પૂરતું નથી, એ તો ઉદાહરણ છે. જીવનમાં પણ હર કોઈ જગ્યાએ આપણામાં એ ભાવના હોવી જોઈએ. એ વાત છે એ સરસ રીતે કરાવી છે, અને એ સાચી મિત્રતા છે કે આપણે લોકોને મદદરૂપ થઈ, આપણા મિત્રોને મદદરૂપ થઈ, અને આપણે એ સાચી સમજ છે એ આપીએ.